ભરૂચ મનરેગા કૌભાંડની અંદર જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું નામ ખુલ્યું, ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા અને પછી ક્યાંક જે હીરા જોટવા અને એમના જે દીકરા છે એમની ધરપકડ થઈ, એ પછી જે આહિર સમાજ છે તે પણ મેદાનમાં આવ્યો છે અને હીરા જોટવાને ન્યાય મળે તે માટે હવે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। હીરા જોટવા અને એમના દીકરાની ધરપકડ થઈ એ પછી આહિર સમાજ પણ મેદાનમાં આવ્યો અને બીજી તરફ આમ આદમી પાર્ટીના જે કરસનદાસ ભાદરકા છે તેમણે પણ ક્યાંક તમામ જે આહિર સમાજના લોકો છે તેમને વિનંતી કરી કે સમાજ માટે આપણે એક થવાનું છે, સમાજના જે દિગ્ગજ નેતાની ધરપકડ કરવામાં આવી છે તો આપણે એમની સાથે ઊભું રહેવાનું છે। અને હવે કોંગ્રેસના જ્યારે હીરા જોટવાની ધરપકડ થઈ છે એ મુદ્દે હવે આહિર સમાજમાં પણ આક્રોશ છે। તાલાલા મામલતદાર કચેરી ખાતે આહિર સમાજ મોટી સંખ્યામાં ભેગો થયો અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો અને આ સાથે જ ન્યાય આપો, હીરા જોટવાને ન્યાય આપોના નારા પણ લગાવવામાં આવ્યા છે અને એવા પણ આક્ષેપ છે કે સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાજપ સરકારમાં જે ભરૂચમાં કરોડોનો નેશનલ હાઈવેનો ભ્રષ્ટાચાર છે, અનાજ ગોડાઉનના કૌભાંડ થયા છે, તેમ છતાં કેમ ચૂપ છે? અને જ્યારે ભરૂચની અંદર મનરેગા કૌભાંડ આવ્યો તો કેમ પછી જે હીરા જોટવાનું નામ સામે આવતા એમની ધરપકડ થઈ, તો અહીંયા એક તરફી વલણ કેમ રાખવામાં આવી રહ્યું છે તેવા પણ સવાલ થઈ રહ્યા છે। હવે જ્યારે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર બાદ મોટું સંમેલન બોલાવવાની પણ તૈયારી છે તે આહિર સમાજના અગ્રણીઓએ ઉચ્ચારી છે અને સૌથી પહેલા તો જ્યારે ન્યાય આપવાની વાત છે, હીરા જોટવાને એમને ન્યાય મળે તે માટે જ્યારે આહિર સમાજ હવે ભેગો થયો છે, આવેદનપત્ર આપ્યું છે અને હવે શું નવા આક્ષેપ સાથે કવી રણનીતિ ઘડાવવાની છે અને કયા મુદ્દે હવે સૌથી વધારે ભાર આપવામાં આવશે અને પછી આહિર સમાજ મેદાને આવશે તે પણ સાંભળીએ તેમના અગ્રણીઓ પાસેથી। મારું નામ છે માલદેવભાઈ નાથાભાઈ સોલંકી। તાલાળા તાલુકા આહિર સેનાનો ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય, સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું। આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબતમાં આજે અમે સમાજની અંદર બધાએ ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે। તે છતાં યુવાનોને અમે અત્યારે હાલ યુવાનો બધા એક્ટિવ છે, જે આવનારા સમયમાં અંદર કોઈ પણ સમાજ માટે લડવાની વાત આવશે ત્યારે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અને કોઈ પણ બાબતની અંદર ક્યાંય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે ત્યારે યુવાનો અને બધા મિત્રો સાથે મળી અને આગળની કાર્યવાહી કરશું। રામભાઈ જાદવભાઈ જોટવા, મારું ગામ રમડેચી છે। અમારો હેતુ એ છે કે આજે અમારા આહિર સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેઝ ઉપર, જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી, એજન્સીઓવાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે। એકતરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે। તો અમારા આહિર સમાજનો એક જ ઉદ્દેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના પહેલાં ભૂતકાળમાં પણ આહિર સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી। તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। હું તાલાળા તાલુકાનો માલજંજવા ગામનો ખેડૂત અગ્રણી ડીબી સોલંકી મારું નામ છે। આજે કયા સ્થળે શું કાર્યવાહી માટે આવ્યા છો, શું તમારી માંગ છે? આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને 18 વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી, એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી। માંડવીના ગોડાઉનો સળગી ગયા છે, અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે। તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે, આમોદ નેશનલ હાઈવે નંબર 64 કે જે હમણાં 4 મહિના પહેલાં બન્યો છે એ અત્યારે ધૂળધાણી થઈ ગયો છે અને ગોઠણ ખાડા છે। તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી। પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે,
ગીર સોમનાથ છે, અમરેલી છે, આહિર સમાજને જ ટાર્ગેટ કરવામાં આવે છે. તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને એ વસ્તુ છે એ તો કોર્ટ નક્કી કરશે. એટલે સમાજના મોભીઓને ભૂતકાળમાં પણ અન્યાય કરવામાં આવ્યો હતો અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે. એટલે મને અને અમારા સમાજને તો એવું લાગે છે કે ભાઈ આમાં વોશિંગ મશીન જેવી પણ કંઈક ગંધ આવે છે એમ ટૂંકમાં એમ કે ભાઈ વોશિંગ મશીનથી બધા પવિત્ર થઈ જાય છે આખા ભારતમાં. તો આ બધી પરિસ્થિતિ સામે અમારો જનાક્રોશ છે, 18 વર્ણનો છે, સમાજનો છે. અને જો આમાં કંઈ જલ્દીથી પારદર્શક અને કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં કલેક્ટર સાહેબની કચેરીએ પણ આવેદનપત્ર આમાં આપવામાં આવશે અને એનાથી પણ આગળ સમાજનું એક સંમેલન પણ બોલાવવાની ફરજ પડશે. એટલે સરકારને અમારી વિનમ્રતા છે કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારી છે તો એ ભ્રષ્ટાચારીઓને તમે તપાસ જ નથી કરતા, તપાસ ક્લોઝ કરી નાખો છો, તો પછી એક જ સમાજને શા માટે ટાર્ગેટ? એ અમારી લાગણી અને માગણી છે. જે રીતે આહિર સમાજ હવે ભેગો થઈ રહ્યો છે અને ક્યાંક હીરા જોટવાને ન્યાય અપાવવા માટેના હવે અલગ અલગ કાર્યક્રમો પણ થવાના છે, પણ એ જોવાનું છે કે સરકાર કેવી તૈયારી દાખવે છે, તેમને ન્યાય મળે કે જે કાર્યવાહી થઈ રહી છે એમાં સચોટ કામગીરી થાય. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.